મારી માને હંમેશા દીકરો જોઈતો હતો, એટલે મારી મા સાથેના મારા સંબંધો બહુ સ્નેહાળ ઉષ્માપૂર્ણ નથી રહ્યા, પણ મારા પિતા સાથેના મારા સંબંધો બહુ જ સરસ રહ્યા છે. અને મારી જિંદગીની તમામ ભૂલોમાં એ મારી સાથે રહ્યા છે, એવું કહીને કે તું પડીશ તો હું ઊભો છું. એક સાદો બહુ સરસ દાખલો આપો. હું મુંબઈ રહેતી હતી એકલી હોસ્ટેલમાં, હિન્દુસ્તાન થોમ્સનમાં કામ કરતી હતી. 1989-90માં 15-16-17 હજાર રૂપિયા પગાર. શું કરો તમે એટલા બધા પૈસાનું? એટલે વાપરો એટલે તમારી આજુબાજુના લોકો જે કરતા હોય તમને કરવાનું મન થાય. એટલે એડવર્ટાઇઝિંગ એજન્સીમાં એ સમયે સિગરેટ પીવી એ બહુ મોટી ફેશન હતી. બધા પીએ એટલે તમે પણ પીઓ, કંઈ એવું સિગરેટ એ કોઈ જરૂરિયાત નથી, ફેશન છે. હું મારા પેરેન્ટ્સ સાથે મુંબઈથી આવેલી અને મારા પેરેન્ટ્સ અમદાવાદથી આવેલા. અમે જેસલમેર હોલિડે કરવા ભેગા થયેલા. મેં એમને હોલિડે ગિફ્ટ કરેલી. મારા પપ્પા મારા રૂમમાં આવ્યા સવારના પરમાં અને એમણે જોયું કે ચાંદીનું સિગરેટ કેસ અને લાઇટર મારા રૂમમાં છે. એટલે એમણે જોયું એટલે એમણે મને પૂછ્યું કે તું પીએ છે સિગરેટ? હવે જો હું એમ કહું કે ના હું નથી પીતી, તો એનો અર્થ એમ થયો કે કોઈ રાત્રે મારા રૂમમાં હતું જે આ ભૂલી ગયું. અને જો હું એમ કહું કે હા હું પીઉં છું, તો મને ખબર જ હતી કે એમને નહીં ગમે. મેં 2 સેકન્ડ લીધી અને પછી હું સાચું બોલી કે હા હું સિગરેટ પીઉં છું. એટલે એમણે બહુ જ સરસ રીતે મને કહ્યું કે ખરેખર જરૂરિયાત હોય તો પી, અને શોખ હોય તો કારણ વગરનું વ્યસન શરૂ નહીં કરતી. જો આ ફેશનમાં પીતી હોય તો વ્યસન તરીકે શરૂ નહીં કરતી. અને આપણે બધા જ એ સ્થિતિમાં છીએ કે ફેશનમાંથી વ્યસન ક્યારે થઈ જાય ને એની આપણને ખબર નથી પડતી. ફેશન માટે આપણે બિયર ચાખીએ, ફેશન માટે આપણે સિગરેટ પીએ, બાકીના લોકો કરે છે માટે આપણે કરીએ, અને પછી ક્યારે એનું વ્યસન થઈ જાય એની આપણને ખબર જ ન પડે. એટલે મારા પિતાએ મને હંમેશા સાચું બોલવાની સવલત ઊભી કરી આપી. કેટલા બધા મા બાપ એવા હોય કે એમ કે બેટા સાચું બોલ, પછી હું તને માફ કરી દઈશ. પણ બિચારું બચ્ચું સાચું બોલે ને તો એને 2 પડે. મારા માતા પિતાએ મને સાચું બોલવાની રિટર્ન રિવોર્ડ્સ આપ્યા છે, મને માફ કરી છે. માટે કદાચ આ સ્વતંત્ર વિચારધારા ઊભી થઈ શકી છે. મને ખૂબ વાંચતી રાખી છે. પુસ્તકો આવતા રહ્યા અમારે ઘરે, રંગ રમકડા દિવાળીના ફટાકડા કશું નથી આવ્યું. ખૂબ પુસ્તકો, મને એ ઉંમરે પણ મારી પાસે કબાટ ભરીને પુસ્તકો હતા. સો હું માનું છું કે વાંચને પણ મારામાં ઘણો ફેરફાર કર્યો છે. અને બીજી મહત્વની બાબત એ છે કે હું મારા પિતાની સાથે દલીલ કરી શકું એટલી અમારા ઘરમાં સ્વતંત્રતા હતી. એટલે જો મારે કંઈ કહેવું હોય તો એ આર્ગ્યુમેન્ટ સાંભળે એટલા ઓપન માઇન્ડેડ હતા. ભલે પછી એમ કે ના આમ જ કરવાનું છે, પણ મારી દલીલ એકવાર સાંભળી લેવી એવી અમારા ઘરમાં પદ્ધતિ હતી અથવા પ્રથા હતી, જે મેં પણ ચાલુ રાખી છે. હું મારા દીકરાને ઘણી વાર કહું કે હા હું સાંભળું છું, તું કહે, પછી હું તને કહીશ કે મારે શું કહેવું છે. સો આઈ થિંક એટલું જો થઈ શકે તો સ્વતંત્ર વિચાર વ્યક્ત કરવાની જગ્યા મળે તો વ્યક્તિ સ્વતંત્ર થઈ શકે. બાકી ચૂપ રહે, હું કહું છું એમ કર, તો પછી વ્યક્તિ સ્વતંત્ર થાય એવી આશા થોડીક નકામી છે. હું બહુ જ નજીક હતી મારા પિતાની, ખૂબ નજીક. આજે પણ મને આઈ મિસ અ મેન ટુ ટોક ટુ ઇન માય લાઈફ. વાત કરી શકાય એવા પુરુષની મને બહુ ખોટ લાગે છે ઘણીવાર. મેડમ, હમણાં તમે જ કીધું કે તમારા ફાધરે તમને કીધું કે સિગરેટ માટેનું તમે ઉદાહરણ આપ્યું. હવે જે વ્યક્તિ સ્ટુડન્ટ અથવા બાળક એના મધર અથવા ફાધર જ ન હોય તો એમના વિશે તમારે શું કહેવાનું? ન હોય તો હું શું કહું બેટા? એમ મીન્સ કે મધર હોય એક જ અથવા તો ફાધર હોય, તો એટલું યાદ રાખવાનું કે આપણી માએ માતા અને પિતા બંનેની ડ્યુટી નિભાવી છે, અથવા પિતાએ મા અને પિતા બંને બનીને આપણને ઉછેર્યા છે. એટલે આપણી એમના પરત્વે બેવડી જવાબદારી છે. જેણે 2 રોલ કર્યા છે એને 2 પુરસ્કાર મળવા જોઈએ ને. એટલે આપણે ડબલ પુરસ્કાર આપવાનો, એમને ડબલ જવાબદારી લેવાની. આપણી એટલી જવાબદારી વધી જાય છે કે એમની એકલતાને આપણે દૂર કરવાની સમય આવે ત્યારે એમને એટલી કંપની આપવાની, કારણ કે એણે એની જિંદગીના ઉત્તમ વર્ષો મા અને પિતા બંને બનીને આપણી પાછળ ખર્ચ્યા છે. એ લફરા કરી શક્યા હોત, એ શરાબ પી શક્યા હોત, એણે કોઈ જિંદગીમાં બીજો પુરુષ શોધી લીધો હોત, તમને હોસ્ટેલમાં મૂકી દીધા હોત જેને પણ એ ન કર્યું. માટે એ અત્યંત સન્માનના અને આભારના અધિકારી છે. અને જીવનભર યાદ રાખવાનું કે જે કરી શક્યા હોત એણે નથી કર્યું.
which is very important. જી હેલો મેમ, હાય. મારો ક્વેશ્ચન એ છે કે સપોઝ એક છોકરી આપણી લાઈફમાં છે કે જેને આપણે 5 વર્ષથી લવ કરી છે અને એની અંદર લવ મેરેજ કરવા છે, અને એક છોકરી એવી છે કે જેને આપણા મા બાપાએ પસંદ કરેલી છે, અને એ બે વચ્ચે એટલો ટાઈમ નથી કે આપણે પ્રૂવ કરી શકીએ, તો ત્યારે ડિસિઝન શું લેવું? ત્યારે એવું નક્કી કરવું કે પરણીશ તો આને પરણીશ, નહીં તો નહીં પરણું. સમય બાય કરવાનો, કોઈની જિંદગી તો નહીં જ બગાડવાની. જેને પ્રેમ ન કરતા હોઈએ એની જિંદગી બરબાદ નહીં કરવાની. કારણ કે 5 વર્ષ પછી તમને એવું લાગશે કે મેં તો મારા મા બાપને કારણે આ લગ્ન કરેલા, એનો તો કોઈ વાંક જ નથી. સો પ્લીઝ ડુ નોટ સ્પોઇલ એનીબડી એલ્સીસ લાઈફ. દ્રઢ રહો, નિર્ણય કરો અને એ નિર્ણય ઉપર કાયમ રહો. ભાગી નહીં જ જવાનું, ગુનો નહીં જ કરવાનો. જેણે પ્રેમ કર્યો છે એ હંમેશા તમારા સુખની ખેવના રાખશે અને રાહ જોશે કે તમે કેટલા મજબૂત છો. જો તમે મજબૂત હશો તો એ ચોક્કસ લગ્ન કરાવી આપશે. કોઈ માતા પિતા પોતાના સંતાનને અપરિણિત રહેતું જોવા માંગતા નથી. રાહ જુઓ. અને મેમ બીજો ક્વેશ્ચન એ છે કે તમે સ્ટાર્ટિંગમાં આવ્યા તમે કીધું કે તમારો ટાઈમ હતો ત્યારે એવું હતું કે લવ યુ હોય મીન્સ કે મેરેજ કરવાના, અત્યારનો સિનારીઓ તમને પણ ખબર છે કે મેં લવ યુ કહી દીધું પછી જરૂર નથી, ગમે એમ લવ યુ કહી દે છે, તો એ ટાઈમ અને અત્યારના ટાઈમમાં શું એવો ડિફરન્સ આવ્યો છે? પ્રેમનું મૂલ્ય ઘટી ગયું છે. પ્રેમની કિંમત ન હોય, એનું મૂલ્ય હોય. અને પ્રેમનું મૂલ્ય ઘટી ગયું છે કારણ કે આકર્ષણને બધા જ પ્રેમ સમજતા થઈ ગયા છે. અમારા સમયમાં તો પહેલા તો આકર્ષણ જ ન થાય. મા બાપે સ્ટેન્ડર્ડ જ એટલા હાઈ સેટ કર્યા હોય કે આટલું આટલું તો આવડવું જ જોઈએ, આવો આવો તો છોકરો હોવો જ જોઈએ, એટલે 80% લોકો તો નપાસ થાય તમારી ચોઈસમાં. બાકી વધ્યા 20, એમાંથી દરેકને તમારામાં રસ હોય એવું જરૂરી નથી. એની બી ચોઈસ હોય ને, એના બી સ્ટાન્ડર્ડ હોય, એમાં તમે ફિટ ના થતા હોય એવું બને. એટલે રહ્યા જ ઓછા, ચડાઈને રહે જ ઓછા. અને પછી એમાં પ્રેમ કરવાની હિંમત ના હોય. હિંમત હોય તો કામ હોય બીજા. फैज अहमद फैजनी एक बहुत सरस नज़म है. वो लोग बहुत खुशकिस्मत थे, वो लोग बहुत खुशकिस्मत थे जो इश्क को काम समझते थे और काम से आशिकी करते थे. हम जीते जी मसरूफ रहे, इश्क काम के आड़े आता रहा, काम इश्क को सताता रहा. हम जीते जी मसरूफ रहे, न इश्क किया न काम किया. बस એટલો ફેર છે અમારા સમયમાં અને તમારા સમયમાં કે અમને ન ઇશ્ક કિયા ન કામ કિયા. આપ ઇશ્ક ભી કરતે हैं और काम भी करते हैं. છેલ્લો સવાલ અને પછી બે છેલ્લા સવાલ લઈ લે. 3 ફિનિશ્ડ. ગુડ ઇવનિંગ મેમ. તમારી યોગ વિયોગ જે બુક છે એમાં વસુ કેરેક્ટર છે એમાં એના જેવા જ વિચારો સુધારા પણ છે, અને જે એનો એન્ડ છે એ મને સમજાતો નથી. એ વિશે હું થોડુંક મારે જાણવું છે. એનો એન્ડ એ છે કે પાછી જતી રહે છે જ્યાંથી આવી હતી ત્યાં. પૂજારીની દીકરી છે, સ્કૂલ શરૂ કરે છે. આખી જિંદગી એને જે કરવાનું હતું એ બધું કરી લીધા પછી જો એને એનું રિવોર્ડ ન મળે તો એકલતા જ જો એનું ભાગ્ય હોય તો હવે કોઈએ આપેલી એકલતા નથી જોઈતી, હવે પોતે ચૂઝ કરેલી એકલતા જોઈએ છે. બટ હર લાઈફ વોઝ પરફેક્ટ, બધું પરફેક્ટ થઈ ગયું. વોટ ઇઝ પરફેક્ટ? ઇટ ઇઝ હા, એટલે જસ્ટિસ એક્ઝેક્ટલી જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. તમને મોડો ન્યાય મળે ને જ્યારે મળે ત્યારે તમે એને સ્વીકારો એવું જરૂરી નથી. હવે હું આવી ગયો છું માટે મને સ્વીકારી લે એ પ્રકારની વસુંધરા છે જ નહીં. એણે તો એટલું સમજાવવાનું હતું કે આ દુનિયા મેં ગોઠવી, હવે સંભાળ તારી દુનિયા હું ચાલી, હું ભાગી નથી તારી જેમ. અને છતાં ક્યાં જાઉં છું એ કહીને જાય છે. એવું તો છે ને કે ભાગી છૂટે છે, બધાની પરમિશન લઈને જાય છે. પણ અગત્યનું એ છે કે પહેલી વારની એકલતા તમે મારા માથા પર ઠોકી બેસાડેલી એકલતા હતી. મારી પાસે કોઈ ચોઈસ નહોતી એ એકલતા ભોગવ્યા સિવાય. હવેની એકલતા મારું એકાંત છે, હું પસંદ કરું છું આ એકાંત. મારે નથી રહેવું તમારી સાથે. ઓકે, એન્ડ માય સેકન્ડ ક્વેશ્ચન, આપણે એરેન્જ મેરેજ કરીએ, પેરેન્ટ્સ આપણા માટે જે કોઈ છોકરો શોધે અને છતાં બી છોકરો જો ખરાબ નીકળે અને
સપોઝ કે પેરેન્ટ્સની રિસ્પેક્ટ નથી કરતો, પેરેન્ટ્સને કોઈ, મારા પેરેન્ટ્સને રિસ્પેક્ટ નથી કરતો, એના પેરેન્ટ્સે પેરેન્ટ્સને, મારા પેરેન્ટ્સ એના માટે કોઈ એને ફિલિંગ્સ ન હોય તો, અને છતાં પેરેન્ટ્સ એમ જ કહેવાના છે કે ના એ સારો છે, એ જે ભાઈ અમારા માટે જે કરે છે તું ત્યાં શાંતિથી રહેતા રહી. તો એવી વખતે આપણે શું કરવું જોઈએ? મતલબ તો ત્યાં સમાન આપણું ગવાય કે મારા પેરેન્ટ્સ સામાન્ય રીતે છે ને એવું છે કે આપણી કહેવાની રીત બહુ ખરાબ હોય છે. મારા પેરેન્ટ્સ મારા નહીં, આમ નહીં. બહુ શાંત ચિત્તે આ વિષય વિશે ચર્ચા થઈ શકે, મગજ ગુમાવ્યા વગર. સૌથી પહેલું તો એવું નક્કી કરવાનું છે કે આપણે કોઈને કન્વિન્સ કરવા હોય ને તો મગજ નહીં ગુમાવવાનું. દુનિયાની કોઈ પણ આર્ગ્યુમેન્ટમાં તમે મગજ ગુમાવ્યું ને એટલે તમે આર્ગ્યુમેન્ટ ગુમાવી બેઠા. તમે જેવું મગજ છટક્યું તમારું એવું તમારા હાથમાંથી આર્ગ્યુમેન્ટ છટકી. આ કાયમ માટે નક્કી રાખજો. શાંત ચિત્તે તમારા મુદ્દા કોઈ વ્યક્તિને સમજાવવાની જો તમારામાં તાકાત હોય તો તમે એ દલીલ જીતશો એવું નક્કી છે. આપણે કરીએ છીએ શું? તારા મા બાપ મારા, મારા મા બાપ મારા મા બાપ નહીં. આ આર્ગ્યુમેન્ટની રીત જ નથી, આ ઝઘડો છે સીધો. એને એમ કહી શકાય કે હું પણ મારા મા બાપને બહુ ચાહું છું, થોડો સમય હું એમને આપું તો તમને વાંધો નથી ને? પ્લીઝ, હું પણ એમની દીકરી છું, તમે આટલું મને અલાવ કરશો તો મને બહુ ગમશે. આમાં ઈગો નથી, આમાં નમ્રતા છે. અને મહાત્મા ગાંધીએ એક જગ્યાએ લખ્યું છે કે નમ્રતાથી મોટો જગતનો કોઈ અહંકાર નથી, જે મારો અનુભવ છે. તમે, હું મારી બેગ લઈને આવું ને એટલે 6 જણા એવા હોય કે જે મને એમ કે લાવો લાવો મેડમ મને બેગ આપી દો, પણ હું મારી બેગ મૂકીને રાહ જોઉં ને કે કોઈ ભાઈ આ બેગ લઈ લો તો સામેની વ્યક્તિને અપમાન લાગે છે. હું અહીંયા બેગ લેવા આવ્યો છું, એને બદલે તમે લઈને 2 ડગલા તો ચાલો, 3 જણા તૂટી પડશે જો એ તમને ચાહતા હશે. પણ એટલી ધીરજ, એટલી નમ્રતા, એટલું ઔદાર્ય, એટલી સમજદારી આપણામાં હોવી જોઈએ. કોઈ પણ એક વ્યક્તિ ત્યારે જ પૂજનીય, સ્નેહનીય, વાલ ને હકદાર બને છે જ્યારે એનો પોતાની જાત પર કંટ્રોલ છે. તમે તમારી જાતને કંટ્રોલ નથી કરી શકતા તો બીજાને શું કંટ્રોલ કરવાના? સૌથી પહેલો સંયમ તો સ્વયં પર કેળવવાનો છે, પછી રિમોટ બીજાના હાથમાં લો. તમારો રિમોટ જ તમારા હાથમાં નથી, એ જ તમે ઉડાડી દીધો છે. કોઈ પણ વાત, દુનિયાની કોઈ પણ વાત કહેતી વખતે 1 તમારો મુદ્દો મજબૂત હોવો જોઈએ અને 2 તમારો અવાજ નીચો હોવો જોઈએ. ગુડ ઇવનિંગ મેડમ. તમે મેડમ એક ભાષા સાથે સંકળાયેલ છો, તો મારે અત્યાર સુધી મને જે જવાબ નથી મળ્યો એ કે બાળકનું પ્રાથમિક શિક્ષણ છે એ કઈ ભાષામાં હોવું જોઈએ, જેનો હજી સુધી કોઈ સોલ્યુશન નથી મળતું. માતૃભાષામાં. તો આગળ જતા મેડમ એને તકલીફ થાય? ના, ન થાય. મારો દીકરો ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે, અંગ્રેજી, જર્મન, હિન્દી, ગુજરાતી સ્પષ્ટ બોલે છે, ચોખ્ખું, અને બંગાળી શીખી રહ્યો છે. ઓકે, સો ગુજરાતી એટલે માતૃભાષામાં જ ભણાવો. તમે તમારી ભાષામાં વિચારતા થશો તો દુનિયાની કોઈ પણ ભાષા શીખવી સરળ પડે. ઓકે, થેન્ક યુ મેડમ. તમારી વિચારવાની ભાષા તમારી માતૃભાષા હોવી જોઈએ, પછી એનું ટ્રાન્સલેશન દુનિયાની કોઈ પણ ભાષામાં બહુ જ સહજતાથી અને સરળતાથી થઈ શકે. તમારો થોટ પ્રોસેસ જ પારકી ભાષાનો છે તો તમે કોઈ કેવી રીતે વિચારી શકો? તમને અંગ્રેજી એ તમારી માતૃભાષા નથી, તમને શબ્દો જ નહીં સૂજે વિચારતી વખતે. બહુ સાદું. તમે તો રાજકોટના છો, બધાને લોક સાહિત્ય સાથે જોડાયેલા છો. આપણે બધા એમ કે છે કે ગુજરાતીમાં અમુક શબ્દો નથી, આમ નથી, ફલાણું નથી. બ્રેકફાસ્ટ, લંચ ને ડિનર એવા શબ્દો ગુજરાતી પાસે પણ છે. શિરામણ, રોંઢો અને વાળું. સાંજના કચરાને વાસીદું કહેવાય અને સવારથી સાંજ પછીનો સાંજનો કચરો હોય એને સંજવારી કહેવાય. આ ગુજરાતી આપેલા શબ્દો છે. પાલવનું અંગ્રેજી શું છે? પાલવનું અંગ્રેજી કોઈ પાસે છે જ નહીં. પાલવ જ નથી એ લોકો પાસે. માનો પાલવ એવું તમારે જો ડિસ્ક્રાઇબ કરવું હોય તો તમે કેવી રીતે કરશો? તમને હું કહું એટલે તરત સમજાય કે એના માના પાલવમાં સંતાય છે. આપણી ભાષા પાસે જે છે એ જગતમાં કોઈ ભાષા પાસે નથી. મેં તમને પહેલા જ કહ્યું
કે માના કપડામાંથી હળદરની વાસ આવતી હોય, માં લગર વગર હોય, માના શરીરમાંથી પરસેવાની પણ વાસ આવતી હોય અને માં ચીડાતી પણ હોય, તે બધા પછી ભેટવું કે વાલ કરવું માને જ ગમે, એના જ ખોળામાં સૂવું ગમે, પડોશીના ખોળામાં સૂવું ના ગમે. અંગ્રેજી એ પડોશીની ભાષા છે, આપણી નથી. શીખી શકાય, પડોશીની જોડે આપણે બહુ બને એવું બની શકે, પણ આપણી માં એ તો આપણી જ માં છે. કોણ? હા, ગુડ ઇવનિંગ મેમ. હા બેટા. મારો ક્વેશ્ચન એવો છે કે આજકાલ છે ને ગર્લને પ્રાયોરિટી તો મળે જ છે, બટ અમુક એરિયામાં એવું છે કે ગર્લને છે ને જો જેના ક્લોથ્સ ઉપરથી કરે છે કે જો એ વેસ્ટર્ન લુક પહેરે છે તો એ વેસ્ટર્નથી બિલોંગ કરે છે, અને એના કલ્ચર કે એનું નેચર કે એ બધું વેસ્ટર્નથી હશે એમ. અને જો કોઈ ઇન્ડિયન લુકમાં હોય ને તો એને એમ માને છે કે એ આઈની છે કે એ સારી છે એમ, અને એને છે ને એના વેસ્ટર્ન લુક પર તેને બહુ ચીપ કોમેન્ટ આપે છે. તો આ જે સોસાયટી છે ને સમજાવવું કેમ કે એ એના વેસ્ટર્ન લુક ઉપરથી ગર્લ છે ને વેસ્ટર્ન લુક થઈ જતી, પણ એ અહીં ઇન્ડિયાની જ રહે છે એમ. સોસાયટી નહીં સમજે, આ પહેલું સત્ય. અને બીજું સત્ય એ કે હમણાં થોડા સમય પહેલા મેં ફેસબુક ઉપર અમેરિકામાં મારા શોર્ટ્સમાં ફોટા અપલોડ કરેલા. મેં અમેરિકામાં શોર્ટ્સ પહેરેલી ને ફોટા કોઈકે પાડ્યા અને મેં અપલોડ કર્યા. મને બહુ મજા આવી એ જગ્યા જોઈને. એટલે લોકોએ મારા ફેસબુક ઉપર લખ્યું કે આપણી અસ્મિતાનું શું, ને તમે સાડી પહેરો છો ત્યારે બહુ સુંદર લાગો છો, ને તમે આ શોર્ટ્સમાં ફોટા અપલોડ કરો ને ગુજરાતી લેખકનું આ અપમાન છે ને ફલાણું છે. ત્યારે મેં એક જ વાક્ય લખ્યું હતું, તમારે મારા લખાણ સાથે સંબંધ છે કે મારા કપડા સાથે? હું શોર્ટ્સ પહેરું એટલે હું ખરાબ લેખક થઈ ગઈ, અને હું સાડી પહેરું તો હું સારી લેખક? બહુ બીજા લોકોની કમેન્ટ્સથી આપણું જીવન ચલાવવાનો પ્રયત્ન ના કરવો, કારણ કે તમે સારું કરશો તો એ ભૂલો કાઢશે ને તમે ભૂલો કરશો તો એ ભૂલો કાઢશે. અને મેમ મારો બીજો ક્વેશ્ચન એવો છે કે અમુક એવું હોય કે આપણે કોઈના પ્રત્યે સારી એવી લાગણી હોય ને પણ એ પર્સન આપણા પ્રત્યે લાગણી ના હોય એમ,